અત્યારે ડિજિટલ યુગ છે એટલે ગુજરાત પોલીસ બાઇક ચાલક કે દરેક વાહન ચાલકોને ઈ મેમા મોકલે છે અને છેલ્લા ઘણા વર્ષોમાં આ ઈ મેમાનો જે કહેવાય છે કે ગુજરાત પોલીસે જે પ્રથા બનાવી છે તેના લીધે ગુજરાત પોલીસ ઘણો ખરો દંડ પણ વસૂલે છે. પરંતુ રાજકોટમાંથી એક અનોખો કિસ્સો સામે આવ્યો છે અને કિસ્સો એવો છે કે એક બાઇક ચાલકને 100 ઈ મેમા આવ્યા છે. જી હા, યુવકને જ્યારે નોટિસ મળે છે ત્યારે તેમને ખબર પડે છે કે મારે 100 ઈ મેમા આવ્યા છે. શું છે સમગ્ર મામલો, આ બાબતે તે યુવક શું કહી રહ્યા છે અને તેમણે કેટલો દંડ ભર્યો છે તે આ જાણીશું આજના વિડીયોમાં. તમે રોડ રસ્તાઓ ઉપર વાહન ચલાવતી વખતે જો કોઈ પણ નિયમ તોડો છો તો પછી ગુજરાત પોલીસ હવે તમને ઈ મેમો ગલે મોકલે છે અને ઈ મેમામાં અમુક નિયમો હોય છે કે આટલા મેમા પછી તમને નોટિસ ફટકારવામાં આવે છે. પરંતુ રાજકોટના એક યુવાનને તો 100 ઈ મેમા મળે છે, બાદમાં એક નોટિસ મળે છે ને ત્યારે તેમને ખબર પડે છે કે મારે 100 ઈ મેમા આવ્યા છે. લોક અદાલતમાં યુવક જાય છે, આ પડકારે છે 100 ઈ મેમો જે તેમને આવ્યા છે તેમને પડકારે છે, પરંતુ લોક અદાલતમાં 37,000 કેસ મૂકવામાં આવ્યા હતા અને લોક અદાલતની અંદર 60% કેસમાં સમાધાન થયું છે. મતલબ કે જેટલા ઈ મેમા આવ્યા હતા તેનું 60% પેમેન્ટ, 60% દંડ એ યુવકને ભરવો પડ્યો અને અંતે તેનું લોક અદાલતની અંદર સમાધાન કરવામાં આવ્યું છે. પરંતુ 100 ઈ મેમા આપતા હવે ચકચાર મચી ગયો છે સમગ્ર રાજકોટની અંદર. બ્રિજેશ નિમાવતને હેલ્મેટ ન પહેરવા બદલ આ મેમા આવ્યા છે એવું માનવામાં આવે છે. ઘણી વખત તમે હેલ્મેટ વગર રસ્તા ઉપર જતા હોય છે અને કેમેરાની અંદર કેદ થઈ જતા હોય છે તો પછી તમને ઈ મેમા આવતા હોય છે. પરંતુ આ બ્રિજેશ નિમાવત નામનો વ્યક્તિ અનેક વખત રોડ રસ્તા ઉપર હેલ્મેટ પહેર્યા વગર નીકળે છે અને તેમને અંતે ગુજરાત પોલીસ, રાજકોટ પોલીસ 100 ઈ મેમા મોકલે છે અને 100 ઈ મેમાની એક જ જગ્યાના 100 મેમા આવતા બ્રિજેશ ચોંકી જાય છે. જી હા, જે આમ તો અલગ અલગ જગ્યાના મેમા આવતા હોય છે પરંતુ જે આ 100 ઈ મેમા આવ્યા છે તે બ્રિજેશને એક જ સ્થળ પરના, મતલબ કે એક જ જગ્યા પરના 100 ઈ મેમા આપવામાં આવ્યા છે. 100 મેમાની કિંમત આશરે 50,000 જેટલી થતી હતી, પરંતુ લોક અદાલતમાં જ્યારે બ્રિજેશ જાય છે ત્યારે તેમના 60%માં સમાધાન કરવામાં આવે છે અને 37,000 જેટલો દંડ આ બ્રિજેશ નિમાવત નામનો વ્યક્તિ અત્યારે ગુજરાત પોલીસને દંડ સ્વરૂપે ભરે છે. અને પહેલો મેમો હતો તો પણ એમને જાણ નથી કરાય તેવું પણ અત્યારે બ્રિજેશ નિમાવત રાજકોટ પોલીસ ઉપર આરોપ મૂકી રહ્યા છે કે મને પહેલો મેમો જ્યારે આવ્યો ત્યારે પણ મને જાણ કરવામાં નથી આવી, અત્યારે 100 મેમા કર્યા છતાં કોઈ મેસેજ નથી આવ્યો તેવો પણ દાવો તે કરી રહ્યા છે. સીધી મને નોટિસ આપવામાં આવી છે કે તમારે 100 મેમા ભરવાના બાકી છે તેવું બ્રિજેશ નિમાવત અત્યારે રાજકોટ પોલીસ ઉપર આરોપો નાખી રહ્યા છે. તો અન્ય એક વ્યક્તિને પણ 36 જેટલા મેમા આવ્યાનો પણ દાવો અત્યારે કરવામાં આવ્યો છે. તો રાજકોટની અંદરથી અત્યારે આ બે કિસ્સા સામે આવી રહ્યા છે. પહેલા કિસ્સામાં બ્રિજેશ નિમાવત નામના વ્યક્તિને 100 ઈ મેમા આવ્યા અને બીજા કિસ્સામાં 36 ઈ મેમા આવ્યા છે અને તે બદલ તેમને 36,000 રૂપિયાનો દંડ પણ આપવામાં આવ્યો છે. જો મેમો નહીં ભરે તો આ બંને વ્યક્તિઓના લાયસન્સ રદ કરવામાં આવશે તેવું પણ એ નોટિસની અંદર કહેવામાં આવ્યું છે. તો આવો પહેલાં સાંભળીએ અમારા સંવાદદાતા જ્યાં આ બ્રિજેશ નિમાવત નામના વ્યક્તિ પાસે પહોંચ્યા ત્યારે તેમણે શું કંઈ પોતાની આપવી હતી, આવો પહેલાં એ સાંભળીએ. રાજકોટની સુરક્ષા માટે રાજકોટમાં પોલીસ દ્વારા જે સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલ છે કે જે અપરાધીઓ, ગુનેગારો અને ચોરી થતા અટકાવવા માટે અને જે નિયમનો ભંગ કરે તેના માટે હોય છે. પણ જેને કહેવાય કે આજે તો એક નવી જ વાત સામે આવી છે કે મેમા તો આવે છે પણ ના તો ઘરે પોસ્ટ આવે છે ના મેસેજ આવે છે, ટેક્સ્ટ મેસેજ. પણ એક સાથે 100 મેમા થયા બાદ પોલીસ અધિકારીનો ફોન આવે છે અને ત્યારે ખબર પડે છે કે આપણા પાસે આપણા સ્કૂટર ઉપર તો 100 મેમા લાગ્યા છે. અને જ્યારે લોક અદાલતની વાત સાંભળવા મળે છે અને લોકો જ્યારે કોર્ટે પહોંચે છે ત્યારે હકીકતમાં લોક અદાલત જેવું કંઈ હતું જ નહીં. અને ત્યારે 100 મેમાની વાત આવે છે ત્યારે 100 મેમાને લઈને વ્યક્તિ ડરેલા હોય છે કેમ કે એક સાથે 100 મેમા, હવે નાનામાં નાની રકમ ગણો તો 300, 400, 500 રૂપિયા, તો પણ 100 મેમાની રકમ છે તે બહુ મોટી થાય. જેને કહેવાય કે એક સ્કૂટર કરતાં પણ વધારે કિંમતના મેમા છે. ત્યારે આપણી જોડે અત્યારે અહીં જોડાયેલા છે તેની જોડે વાત કરીશું કે કઈ રીતની છે આખી વાત અને ચર્ચા. આપનું નામ? ધોળકિયા ભાવિન. શું કહેશો ભાવિનભાઈ, કેટલા મેમા આવ્યા અને કઈ પ્રકારના મેમા આવ્યા છે અને શું છે સમગ્ર વાત? મારે ટોટલ 36 મેમા આવ્યા છે અને બધા હેલ્મેટના જ મેમા આવેલા અને ગ્રીનલેન્ડ ચોકડીના જ આવેલા છે, માર્કેટિંગ યાર્ડ બાજુના. ગ્રીનલેન્ડ ચોકડીથી માર્કેટિંગ યાર્ડના તમને હેલ્મેટના મેમા આવ્યા છે, તો તમને ઘરે અથવા પોસ્ટ અથવા કંઈક ટેક્સ મેસેજ કે એવું કંઈક આવ્યું હશે? ના, જરાય નહીં, કોઈ વસ્તુ કંઈ આવેલી નથી મને. સીધા આ મેસેજ ભેગા થયા ને એટલે મને સીધો સાહેબનો ફોન જ આવેલો કે તમારે મેમા ભરવાના છે.
તો તમને ફોન આવ્યા બાદ તમે શું કાર્યવાહી કરી? ફોન આવ્યા પછી કાર્યવાહીમાં મેં ચેક કરાયું કે મને પહેલાં એટલા મેમાં છે કે નથી, એ મેં ચેક કરાયું કે હા એટલા મેમાં છે. તો મેં એને કીધું, મેડમ અહીંયા આગળ હું ભરવા ગયો તો મેમાં, તો એ મેં એમ કીધું કે તમે મને કાં પોસ્ટથી મને મેમાં પહેલાં આવતા હવે એ બંધ તમે કરી દીધું, કાં તો ટેક્સ મેસેજ મળે કે એ બધી પ્રોસેસર કે બંધ થઈ ગઈ કે કોઈ વસ્તુ કાંઈ આવતી નથી. તો આજે તમે જ્યારે લોક અદાલતમાં ગયા હતા ત્યાં તમને શું જાણવા મળ્યું? લોક અદાલતમાં અમે ઘણા લોકો ગયા હતા કે આવી રીતના જે વિડીયો વાયરલ થયા હતા એ વાયરલ વિડીયો કે 13 તારીખને લોક અદાલતમાં કે ટ્રાફિકનું આ નિયમ છે તો એના તમને મેમાં માફ થઈ જશે એવી રીતના. તો અમે નીકળે ગયા તો એ નીકળે જજે તો હાવ ના જ પાડી દીધી કે કોઈ વસ્તુ તમારે ટોટલ જેટલા મેમાં હશે એટલા બધા ભરવા જ પડશે. તો હવે તમારી શું માંગ છે, કઈ રીતે થવું જોઈએ અને તમે શું કાર્ય કરો છો અને ટોટલ મેમાની કિંમત કેટલી છે અને ટોટલ મેમા કેટલા છે? મારે ટોટલ 36 મેમા છે અને ટોટલ 1000 રૂપિયાના મેમા, એટલે મારી ટોટલ રકમ 36,000 રૂપિયા થાય. તો મારી વ્હીકલની કિંમત પૂરી એટલી 20,000 રૂપિયા તો કિંમત છે. તો મારે વ્હીકલ વેચવું કે રાખવું તો મારે એટલા મેમા ભરવા કે ન ભરવા? હા, મેમા ભરી અમે, એની ના નથી. અમે જે નિયમનું ઉલ્લંઘન કરેલું છે તો નિયમનું ઉલ્લંઘન તો અમને એક આર્યા એટલા મેમા ભેગા થયા છે તો અમને એમાં રાહત દેવડાવી દો. તો તમે જે હેલ્મેટ નહોતું પહેર્યું તો તમે સિટીમાં નીકળ્યા હતા, હાઈવે ઉપર હતા, કઈ રીતની હતી? હું સિટીમાં નીકળેલો અને સિટીમાં જ હું ગયેલો. ઓકે. ત્યારે આમની જે વાત છે કે 20,000નું વ્હીકલ છે અને 36,000ના મેમો છે, એટલે હવે આ મજૂરી કામ કરતા લોકો જાય ક્યાં? 36,000ના મેમો એક સાથે 20,000ના વાહન માટે કઈ રીતે ભરે? સ્કૂટર રાખવું, વેચી દેવું, શું કરવું તે પણ મૂંઝાણા છે. આપણી જોડે બીજા પણ છે. આપનું નામ? બ્રિજેશ નિમાવત. શું કહેશો બ્રિજેશભાઈ, કઈ રીતની આપની સાથે ઘટના થઈ છે અને આજ સવારે જ્યારે તમે નામદાર કોર્ટ પાસે ગયા હતા ત્યારે ત્યાંથી કઈ રીતનો જવાબ મળ્યો? નામદાર કોર્ટમાં ગયા ત્યારે સૌપ્રથમ તો પહેલાં તો અમને જજ સાહેબ પાસે જવા જ નહોતા દેતા કે ભાઈ ના, આ તમારે મેમાં ભરવા પડશે. અને ત્યાર પછી અમે બહુ જાજા લોકો હતા, લગભગ 150+ માણસો અમે હતા, એટલે બધાએ આજીજી કરી. એટલે પછી કીધું કે ભાઈ હા, તો હવે જજ સાહેબ પાસે તમે જાઓ. એટલે જજ સાહેબ પાસે બેસા અને બધાએ 1 બાય 1 એમની રજૂઆત કરી. ત્યારે જજ સાહેબે એવું કીધું કે ભાઈ આ જે વિડીયો વાયરલ થયો છે લોક અદાલત માટેનો, એના ઉપર અમે કાર્યવાહી કરશું કે ભાઈ આ ફેક છે, કોઈ આવી રીતનું લોક અદાલત અહીંયા ભરાણેલી નથી. અને હા, જો લોક અદાલતમાં તમારે આવવું હોય તો તમને નામદાર કોર્ટમાંથી તમને સમન્સ મળે, ત્યાર પછી તમે આવી શકો, એ પહેલાં તમે ન આવી શકો. એટલે એ ત્યાંથી પછી અમે બહાર નીકળી ગયા અને કે તમારે કામ એમાં ભરવો પડશે ને અધરવાઇઝ તમારે કેસ લડવો પડશે. એટલે હવે મારે જે વસ્તુ થઈ છે કે મને 2023થી લઈને આજની તારીખ સુધી 100 મેમાં આવેલા છે. બધા મેમાં જે છે એ પર્ટિક્યુલર માર્કેટિંગ યાર્ડ એક જ કેમેરાના આવેલા છે અને 100 મેમાં જે આવેલા છે એ પર્ટિક્યુલર હેલ્મેટના મેમાં છે, એ સિવાયના બીજા કોઈ મેમાં આવેલા નથી. તો હવે તમારી શું માંગ છે અને કઈ રીતે કાર્યવાહી આગળ કરશો? હવે એક અરજી કરીએ છીએ કે ભાઈ જે મેમાં આવેલા છે તો કાં તો એ માફ કરવામાં આવે અને અધરવાઇઝ એમાં રાહત આપવામાં આવે. અને બીજું એ બી તમને કહેવા માગું છું કે જો તમે મને પ્રથમ મેમો જે મારો જનરેટ થયેલો જે 2023 સાલમાં, તો એ મારી ઘરે આવેલો હોત અથવા તો ત્યારે મને કોઈનો કોલ આવેલો હોત તો હું ત્યારથી ભરીને ત્યાર પછી મને ખબર પડે કે ભાઈ આવો આપણે ગુનો કરીએ છીએ તો આપણે નેક્સ્ટ ટાઈમ ન કરત. પણ એક સાથે 100 જમા થઈ ગયા ત્યાર પછી ફોન આવે છે તો એ વસ્તુ પહેલાં બી કરી શકતા હતા. એક મેમો આવ્યો, બીજો મેમો આવ્યો ત્યારે કરી શકતા હતા. બટ એની બદલે જ્યારે 100 મેમાં જમા થયા ત્યાર પછી મને કહેવામાં આવે છે. અને બીજી વસ્તુ એ કે પર્ટિક્યુલર બધા મેમાં એક જ કેમેરાના આવેલા છે. તો હું આખા રાજકોટમાં ફરું છું તો બીજે કંઈ શું મતલબ કેમેરા હશે જ નહીં કે ચાલુ હાલતમાં નહીં હોય? તમને ટોટલ કેટલી રૂપિયાના કિંમતના મેમાં આવેલા છે? 50,000 થી 60,000ના મેમાં છે, ટોટલ 100 છે. ત્યારે આપણે જાણ્યું કે કોકને 50,000, કોકને 30,000, 35,000, જેને કહેવાય કે રકમ તો મોટી મોટી થતી જાય છે. હવે મેમાં તો આવ્યા છે પણ હવે જ્યારે જોવાનું કે આ મેમાનો કઈ રીતે ઉકેલ આવે છે ને જે લોકો છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે. વિડીયો વાયરલ અમુક જોયેલા છે તેવું પણ કહેવામાં આવ્યું છે કે એના કારણે તે અત્યારે નામદાર કોર્ટ પાસે પહોંચ્યા હતા પણ ત્યાંથી જવાબ નથી મળેલો. હવે કઈ રીતની આગળ કાર્યવાહી થાય છે? શું કામ કે 100 મેમાં એટલે બહુ વધારે કહેવાય. હવે કઈ રીતે આગળ કાર્યવાહી થાય છે, કઈ રીતે આને હવે પ્રક્રિયામાં આગળ વધારે છે તે જોવાનું રહ્યું. તો રાજકોટની અંદર આ 100 ઈમેમાં જેમણે આવ્યા છે અને બીજા એક કેસની અંદર 36 ઈમેમાં, મતલબ કે જાણ પહેલો જ જ્યારે પહેલો ઈ મેમો જ્યારે અમને આપવામાં આવતો હતો ત્યારે પણ અમને જાણ કોઈ કરતું નથી અને ત્યારે 100 ઈમેમાં જ્યારે આપ્યા ત્યારે પણ અમને કોઈએ જાણ નથી કરી. ડાયરેક્ટ નોટિસ ફટકારવામાં આવી છે ને તે નોટિસના બદલે અમને દંડની રકમ ભરવાનું કહેવામાં આવ્યું છે. ત્યારે તમારી સાથે કોઈ દિવસ આવું થયું છે? તમને કોઈ દિવસ ઈ મેમો આવ્યો છે? અને જો તમે ઈ મેમાની રકમ કે દંડ હજી સુધી ભરી ના હોય તો વહેલી તકે ભરી દેજો, નહીં તો તમારી હાલત પણ કંઈક આવી જ થશે. અને જો તમે રોડ રસ્તા ઉપર વાહન ચલાવતા નિયમોનું પાલન ના કરતા હોય તો વહેલી તકે કરવા માંડજો, કારણ કે તમારી સુરક્ષા માટે ગુજરાત પોલીસે આ નિયમ બનાવ્યા છે. બાકી તમે ઈ મેમાં
ભરવા તૈયાર રહેજો. રાજકોટની અંદર જે આ કિસ્સા બન્યા છે તે સમગ્ર ગુજરાતની જનતા માટે એક ચેતવણીરૂપ છે કે તમારે વાહન ચલાવતી વખતે, રોડ રસ્તાઓ પર વાહન ચલાવતી વખતે નિયમોનું પાલન કરવું જ પડશે. તો તમે પણ નિયમોનું પાલન કરતા રહેજો અને જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર.